11 तारीख को भारत जोड़ो न्याय यात्रा के लिए विश्राम का दिन होगा। 12 तारीख से 17 तारीख तक हम महाराष्ट्र में रहेंगे। पहले आपको शक्ति सिंह जी गुजरात के कार्यक्रम के बारे में कुछ कहेंगे, उसके बाद मैं भारत जोड़ो न्याय यात्रा के बारे में जो अब तक कांग्रेस अध्यक्ष की ओर से और राहुल गांधी जी की ओर से जो गारंटियां दी गई हैं उसके बारे में मैं और थोड़ी जानकारी आपको दूंगा। पहले शक्ति सिंह जी। नमस्कार मित्रों, एक तो आप સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે યાત્રાના કવરેજ માટે આપ પધાર્યા છો। આપ સૌનું સ્વાગત પણ કોંગ્રેસ પક્ષ વતી કરું છું। વાલા ગુજરાતીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું કે ખૂબ ઉત્સાહ, થનગનાટ અને કોઈ પરિવારના સભ્યને આવકારે એવી રીતે જનનાયક રાહુલ ગાંધીજીની ભારત જોડો ન્યાય યાત્રા અને રાહુલ ગાંધીજીને આવકારવા માટે એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। આપની કેમેરાની આંખોમાં પણ એક કેદ થયો છે। ગઈકાલે જાલોદ હતા, આજે દાહોદમાં આપે જોયું કે ખૂબ મોટી સંખ્યામાં અને આજે મહિલા દિન છે તો બહેનોએ પણ એક ઉત્સાહપૂર્ણ રીતે સ્વાગત કર્યું। સવારનો આજનો સમય જય ગુરુ ગોવિંદજી બ્રિટિશરો સામે લડતા શહીદ થતા આદિવાસીઓ સાથે જોડાયેલું મહાન નામ એમની સમાધિ અને મંદિરની રાહુલ ગાંધીજીએ મુલાકાત લીધી, ત્યાં દર્શન કર્યા અને ત્યાંથી યાત્રાની શરૂઆત થઈ। જય ગુરુ ગોવિંદજી આશ્રમ ખાતે મહિલા દિનની શરૂઆત નિમિત્તે મહિલાઓ સાથે એમણે વાત પણ કરી અને ખૂબ મોટી સંખ્યામાં બહેનો ત્યાં જોડાઈ હતી। ત્યારબાદનો દાહોદ અને દાહોદ પછીના લીમખેડા, પીપલોદ અને રસ્તાના પોઈન્ટ્સ પછી આજે અમારી યાત્રા સંત રોડ ખાતે લંચ બ્રેક પર પહોંચી છે। બપોરે 2 વાગે આજે ગોધરા બસ સ્ટેન્ડ થી યાત્રા શરૂ થશે। યાત્રા લાલબાગ ગાર્ડન થી, શહેર ભાગોળ थी, ગીડવાણી रोड थी 7 नंबर चौकी खाते पहुंचશે। बपोरे 3:30 वागे कांग्रेस भवन कालोल खाते यात्राનું स्वागत થશે અને ત્યારબાદ બસ સ્ટેન્ડ ચોક હાલોલ થી મહારાણા પ્રતાપ ચોક સુધી યાત્રા જશે। સાંજે 4:30 વાગે પાવાગઢ ખાતે યાત્રાનું સ્વાગત થશે। રાહુલ ગાંધીજી પોતે પાવાગઢ પવિત્ર ધામ પર ધજા માટે દાન કરીને રાહુલ ગાંધીજીની ધજા મંદિર પર માટે જે ત્યાંની પરંપરા છે એ પ્રમાણે જે રકમ નક્કી થઈ છે એ રકમ રાહુલ ગાંધીજી આપીને ધજા માટે માતાજીને પ્રાર્થના માટે પાવાગઢ ખાતે રહેશે। તલેટીમાં જ્યાં માતાના ચરણો છે ત્યાં દર્શન થશે। અમારી મહિલાઓ દ્વારા, સ્થાનિક આગેવાનો દ્વારા ત્યાં માતાજીના ગરબા અને રાસનું પણ આયોજન થયું છે। 5:30 કલાકે શિવરાજપુર ખાતે યાત્રા પહોંચશે અને સાંજે 6 વાગે જાંબુગોડા ખાતે યાત્રાનું સ્વાગત થશે। આ અમારો આજનો एक कार्यक्रम રહેશે। આવતીકાલે 9 તારીખે યાત્રા અલીપુર સર્કલ છોટાઉદેપુરના બોડેલી ખાતેથી સવારે 8 વાગે શરૂ થશે। 10:15 વાગે નસવાડી તરફ યાત્રાનું પ્રયાણ થશે। 11 કલાકે અક્તેશ્વર ચોકડી, 11:30 વાગે સંતોષ ચોકડી અને રાજપીપળા પદયાત્રા અને યાત્રા થશે। સંતેશ ચોકડી થી આદેશી ચૌહાણ મંદિર, સફેદ ટાવર ચોકડી, બેંક ઓફ બરોડા સર્કલ થી હરિસિદ્ધિ માતાજીનું મંદિર આવેલું છે ત્યાં રાહુલજી દર્શન પણ કરશે અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલ થી કાળા ઘોડા આ રાજપીપળાનો કાર્યક્રમ રહેશે। એ બાદ બપોરનો વિશ્રામ રહેશે। બપોરના 2 કલાકે
નેત્રંગ ખાતે ભરૂચ જિલ્લાના યાત્રાનું સ્વાગત થશે. 2:30 વાગે નેત્રંગ 4 રસ્તાથી ભરૂચ ખાતે યાત્રા પહોંચશે. 4 કલાકે જંખવાવ અને 6 કલાકે માલદા ફાટા 4 રસ્તા આ કાર્યક્રમ અમારો રહેશે. અને છેલ્લા દિવસ એટલે કે 10મી તારીખે સવારે 8 વાગે સુરત જિલ્લાના માંડવી ખાતેથી યાત્રા શરૂ થશે. બસ સ્ટેન્ડ 4 રસ્તાથી યાત્રા ચાલશે. ત્યાં સવારે 11 વાગે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે જોડાયેલું સ્વરાજ આશ્રમ સરદાર સાહેબનું બીજું ઘર ગણવામાં આવે છે. એ જગ્યાએ રાહુલ ગાંધીજી સેવા આશ્રમમાં જશે. ત્યાં દર્શન કરીને ત્યાંથી યાત્રાની આગળ પ્રયાણ થશે. અમર જવાન ચોક, સરદાર ચોક થઈને બારડોલી સુરત ખાતે યાત્રાનું સ્વાગત અને કોર્નર મીટિંગ થશે. જૂના બસ સ્ટેન્ડ વ્યારા ખાતે યાત્રા જશે. મિશન નાકા બિરસા મુંડા પ્રતિમા પાસે યાત્રા જશે. સ્વાગત અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ ત્યાં થશે. બાદ બપોરનો વિશ્રામ રહેશે. બપોર પછી 2:30 વાગે સોનગઢ ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસેથી યાત્રા શરૂઆત થશે. 3:30 કલાકે બસ સ્ટેન્ડ પોલીસ સ્ટેશન સામે સોનગઢ ખાતે કોર્નર મીટિંગ થશે. અને ત્યારબાદ ધ્વજ મહારાષ્ટ્ર રાજ્યને સમર્પિત કરવામાં આવશે. અને વિસારવાડી નંદુબાર મહારાષ્ટ્ર ખાતેથી યાત્રા મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે. આ પ્રકારે યાત્રાનો કાર્યક્રમ મેં આપને 2 દિવસનો આપ્યો. જ્યાં જઈએ છીએ ત્યાં એક પ્રેમ ભાવ અને આશીર્વાદ લોકોના મળી રહ્યા છે. એ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. અમારા કાર્યકર્તાઓ ઘરમાં કોઈ કુટુંબમાં પ્રસંગ હોય એવા ઉત્સાહ સાથે મહેનત કરી રહ્યા છે. એ કાર્યકર્તાઓ અને નેતાઓને સલામ કરું છું. અને આપ સૌના માધ્યમથી જ્યાં યાત્રા નથી પહોંચી રહી ત્યાં પણ યાત્રાનો સંદેશ જઈ રહ્યો છે. રાહુલ ગાંધીજી લોકોના પ્રશ્નોની અવાજ બન્યા છે અને લોકો સાથે પણ એમનું અલગ અલગ જગ્યાએ ઇન્ટરેક્શન થઈ રહ્યું છે. એ પણ આપે જોયું છે. આજે મહાશિવરાત્રી છે અને ગણેશ શિવનું મંદિર યાત્રામાં છે. ત્યાં આગળ રાહુલ ગાંધીજી શિવ પૂજન પણ કરવાના છે. થેન્ક યુ. शुक्रिया शक्ति सिंह।